જ્યારે આ દિલવાડાના દેરાનું કામ ચાલતું હતું એ સમયે ક્યાંક આ બંને દેરાણી જેઠાણી અનુપમા દેવી ને લલિતા દેવી ક્યાંક સાઇટ વિઝિટ કરવા માટે આવ્યા, તો એમને જોયું કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ તો મળી રહે છે આ લોકોને, પણ કામ બહુ ધીમું થઈ રહ્યું, તો કે ના ચાલે. એટલે એમને ક્યાંક મજૂરોને બોલાવીને કીધું કે ભાઈ શું હે કે આ આટલું ધીમું કામ શું કામ કરો છો, કે તમે ક્યારે બની રહેશે કે સ્થાપત્ય? એટલે મજૂરોએ કીધું ભાઈ ટાઈમ લગેગા. એટલે પેલા દેરાણી જેઠાણી કે શું થયું કે અચાનક એવી રીતના છે એનો ટાઈમ કેવી રીતના લાગશે, કે પૈસા તો પૂરા લઈ લો તમે. એટલે પેલા મજૂરોએ કીધું કે જો રાણી, એમાં એવું થાય કે અમે સવારમાં ઉઠ્યા ભાઈ ચા નાસ્તો ગોઠિયા પાપડી એવું બધું કરીએ, એના માટે લાકડા લાવવાના હોય, ફરી પાછા 2 કલાક કામ કરીએ, બપોરનું ખાવાનું, એના માટે વળી પાછા લાકડા લાવવાના હોય, ફરી પાછા 2 કલાક કામ કરીએ, બપોર પાછું કે ચા નાસ્તો, એટલે એના માટે લાકડા લાવવાના. એટલે કે અમે તો પોતાનું ખાવા બનાવીએ, લાકડા લાવીએ જંગલમાંથી, અને પાછું આનું આ શિલ્પનું કાર્ય કરીએ, તો કે એમાં બહુ ટાઈમ જતો રહે, એટલા માટે કે ટાઈમ લગેગા. એટલે આ બંને દેરાણી જેઠાણી એક અલગથી મતલબ માણસો બોલાવે ને એમને કીધું ભાઈ તમારા બધા મજૂરો માટે ફક્ત ખાવાનું બનાવવું, એમને કેવો બહાર જવું પડશે નહીં. એટલે હવે મજૂરો જોડે પૂરો ટાઈમ હતો, એટલે હવે ફટાફટ કાર્ય થવા માંડ્યું. હવે મજૂરોને આટલી મદદ કરી દેરાણી જેઠાણી, એટલા માટે એમના માનમાં અને એમને થેન્ક યુ કહેવા માટે કે દેલવાડાના દેરાનું જે બહુ અદ્ભુત સ્થાપત્ય છે એની અંદર તમને દેરાણી અને જેઠાણીના ગોખલા પણ જોવા મળશે.